હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો, આજની રેસીપી છે ટમેટાવાળું બટેકાનું શાક. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મેં 250 ગ્રામ બટેકા લીધેલા છે, તેને ધોઈ અને કટિંગ કરી લીધું છે. વઘાર માટે જીરું, રાઈ, લીમડો અને એક લાલ મરચું લીધું છે. આપણે આનો વઘાર કરીશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ, કશ્મીરી લાલ મરચું, લસણની ચટણી, એક મીડિયમ સાઇઝનું ટમેટું, પાણી, મીઠું અને કોથમરી. અને વઘાર માટે મેં મોટા 3 ચમચા તેલ લીધેલું છે. તો ચાલો, આપણું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી રાઈ, ત્યારબાદ જીરું, લીમડાના પાન અને લાલ મરચું અને થોડી હિંગ નાખીશું. લીમડો અને લાલ મરચું નાખ્યા બાદ આપણે આ બટેકાનો વઘાર કરીશું. બટેકા નાખ્યા બાદ આપણે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર. હવે આપણે આને હલાવી અને તેલમાં ચડવા દઈશું. મીઠું અને હળદર નાખ્યા બાદ આપણે આ મીડિયમ સાઇઝનું સુધારેલું ટમેટું નાખી દઈશું. ટમેટું નાખ્યા બાદ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, ધાણા જીરું નાખ્યા બાદ આપણે આ લસણની ચટણી આમાં નાખીશું. આને આમનમ જ રહેવા દઈશું 1 થી 2 મિનિટ. આપણી ચટણી પોચી પડી જાય ત્યારબાદ આપણે તેને હલાવશું. લસણની ચટણી નાખ્યા બાદ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને આને હલાવી લઈશું. હવે આપણે આમાં કોથમરીના પાન નાખીશું. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી નાખીશું. તમારે જે રીતે રસો કરવો હોય તેટલું પાણી આમાં નાખવાનું. આપણે અડધો ગ્લાસ પાણી નાખેલું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી 2 સીટી લેશું. ત્યારબાદ આપણે કુકર ખોલીશું. આપણે કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે 2 થી 3 મિનિટ બાદ આપણે કુકરને ખોલીશું. 2 મિનિટ બાદ આપણે કુકરની હવા કાઢી અને આપણે શાક ચેક કરી લઈશું. પાકી ગયું છે. હા, શાક પાકી ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો ચાલો, આપણું ટમેટાવાળું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાક રસાવાળું જ હોય છે. મીડિયમ રસો હોય છે, બહુ વધારે રસો નથી હોતો. તો આને તમે રોટલી સાથે, પરોઠા સાથે, બાજરાના રોટલા સાથે તમે આ શાકને ખાઈ શકો છો. તો ચાલો મિત્રો, તમે પણ બનાવજો બટેકાનું શાક અને મને પણ યાદ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.